શિકાગો ઉપર કેટલો પ્રેમ છે અમને. અમે જવાનું હતું એટલાન્ટા, તો એટલાન્ટાથી ઠેઠ પાછું શિકાગો બીજી વખત આવ્યું. કેમ? હું સમજી ગયો આ ક્ષેત્ર કેટલું પવિત્ર છે, મારે વારંવાર એ ક્ષેત્રમાં આવ્યા કરવું પડે છે. ક્ષેત્ર જ એટલું પાવરફુલ છે કે અમારા એમનો પ્રેમ, એ ક્ષેત્રનો પ્રેમ મને ખેંચી રાખે ત્યાં. બસ આ તમે ભાવના ચાલુ રાખજો, આપણો ભાવ પ્રમાણે વ્યવસ્થિત સંજોગો ઠી આપશે. પછી તે આવતા વર્ષે ગુરુ પૂર્ણિમા શિકાગોમાં ઉજવાશે અને હોસ્ટેડ બાય નોર્થ સેન્ટ્રલ રિજનના બધા મહાત્માઓ તરફથી શિકાગોના પ્લેસમાં ગુરુ પૂર્ણિમા ઉજવાશે. આવી ગુરુ પૂનમ સોહામણી, પૂર્ણ પ્રકાશની ઉજવણી, સોનલ સૂરજના તેજ સમા, રૂપલ ઓજસની મેળવણી, અજવાળે જે લોકાલોકને દર્શને કરીએ, નાની સંગે દાદાઈ રંગે, આવો મહાત્માઓ ઝૂમીએ ઉમંગે. ગુરુ પૂર્ણિમાને દાડે, જન્મ જયંતિને દાડે અને બેસતા વર્ષના દાદા કહે છે કે તે દાડે અમે પૂર્ણ સ્વરૂપે હોઈએ છીએ. જ્યારે હતા ત્યારે તો પૂર્ણ રૂપે રહેતા હતા, અને હજુ તો 2 ડિગ્રી વધી ત્યાર પછી તો, અને અત્યારે તો વધારે ઊંચી દશામાં હશે ક્યાંક છે ત્યાં. તો એ ભગવાન સાથે અનુસંધાન કરીને, તાર જોઈન્ટ કરીને કલાક શક્તિઓ માગો ને, દાદા મને બચાવો, મને શક્તિ આપો, આજે આપ હાજર હાજર છો, મને આ કચરામાંથી નીકળવું છે અને આ જિંદગીમાં ભૂલ ના કરું એવી મને શક્તિ આપો. એ શક્તિ માગો તો ખરા. એટલું બધું એ દાદા, અને દાદાને શરણે, દાદા તમે બચાવજો, મારો હવે કે આ દોષથી કાયમ માટે મુક્ત થવું છે, મને છૂટવું છે. દાદા શું કે તમારો નિશ્ચય અને અમારો આશીર્વાદ, તમને પરિણામ આવશે જ, કચરામાંથી નીકળીશું. અગણિત છે ઉપકાર તમારા, દાદામ પર કૃપા કરી. હે કરુણા સિંધુની એક જ બિંદુથી આજ અનંતની તરસ ઠરી રે જીરે, આજ અનંતની તરસ ઠરી રે જીરે, આજ અનંતની તરસ ઠરી. પાવક આશીષ પામીશું. હે દાદા દાદા કરતા કરતા દાદામય થઈ જાઈશું રે જીરે, દાદામય થઈ જાઈશું રે જીરે, દાદામય થઈ જાઈશું. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો, દાદા ભગવાનના અસીમ જય જયકાર હો, દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હે દાદા ભગવાનના અસીમ જય જયકાર હો, દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.